નીચે આપેલનો સરવાળો શોધો. કૌંસમાં લખ્યું છે સમાંતર શ્રેણી આપેલ છે. અરે વાહ, કામ સરસ થઈ ગયું આપણું. ચલો, સમાંતર શ્રેણી કઈ આપી છે? તો સમાંતર શ્રેણી આપી છે -5 કૌંસમાં પ્લસ -8 પ્લસ -11 પ્લસ ડોટ 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 પ્લસ -230. બરાબર છે. તો આ રીતે તમને સમાંતર શ્રેણી આપેલી છે. હવે આ સમાંતર શ્રેણીનું થોડું પોસ્ટમોર્ટમ આપણે કરીએ તો મને એ કોણ દેખાય છે? એ એટલે મારું પહેલું પદ -5. બરાબર છે. અચ્છા, ડી કોણ છે? તો ડી એટલે બીજું પદ માઇનસ પહેલું પદ, જેને આપણે સામાન્ય તફાવત પણ કહીએ છીએ. બરાબર. તો A2 કેટલા છે? -8 છે. -8 માંથી મારે -5 માઇનસ કરવાના છે. જો સમજો હું શું બોલ્યો, જરા ધ્યાન આપો. -8 માંથી -5 માઇનસ કરવાના છે, હે ને? એટલે આ જે બોલ્યો એ જ મેં અહીંયા લખ્યું છે. હવે હું આ કૌંસને ખોલું તો -8, આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો -8 પ્લસ 5 કેટલા થશે? -3 થશે. એટલે અહીંયા ડી નું મૂલ્ય યાદ રાખો, માઇનસમાં છે, -3 છે. બીજું કઈ દેખાય છે? હા સર, બીજું કઈ દેખાય છે? આ કંઈક દેખાઈ રહ્યું છે. હા, આ પણ આ શ્રેણીનો ભાગ છે, પણ આ કયા નંબરનું પદ છે ખબર પડતી નથી, કેમ કે વચ્ચેના પદો ગાયબ છે. જો વચ્ચેના પદો બધા ગાયબ છે. પહેલું પદ આ રહ્યું, બીજું પદ આ રહ્યું, ત્રીજું પદ આ રહ્યું, વચ્ચે પદો કયા છે ખબર નથી. જો ખબર હોત તો આ પદ કયું છે ખબર પડી જાય. તો નથી ખબર, તો આપણે એમ માની લઈએ કે આ કોઈ nમું પદ છે. અને બીજી રીતે જોઈએ તો આ શ્રેણીનું છેલ્લું પદ છે, એટલે તમે એને L પણ કહી શકો. બરાબર. અને એ તમને આપ્યું છે 230. આટલું ખબર પડી ગઈ? ઓકે સર, આ તો ખબર પડી ગઈ, પણ હવે આપણે સરવાળો શોધવાનો કીધો છે. તો આ બંનેમાંથી આપણે કયું સૂત્ર લઈશું? સ્વાભાવિક છે, જ્યારે પણ દાખલામાં તમને L આપ્યો હોય, જો મેં અહીંયા લખ્યું છે, બરાબર, તો તમારે હંમેશા આ બીજું સૂત્ર લેવાનું. Sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ L. આ સૂત્ર આપણે લઈશું. ઓકે સર. હવે શું આ સૂત્રમાં Sn શોધવા માટે આપણી પાસે જે જરૂર છે બધું છે કે નહીં જોઈ લઈએ. એ છે, હા છે. અરે -5. L છે, હા છે, 230 માઇનસ. બરાબર. n નથી. n પહેલા શોધવો પડશે. હવે n કેવી રીતે શોધીશું? તો n એટલે શું? તો આ શ્રેણીમાં કુલ કેટલા પદો છે સર, એ કેવી રીતે ખબર પડશે આપણે? અરે ભાઈ, આપણી પાસે છેલ્લું પદ છે ને, nમું પદ છે ને, તો એના ઉપરથી આપણે n શોધી શકીએ. કેવી રીતે સર? તો જો હું બતાવું. an નું સૂત્ર શું છે? a પ્લસ n-1 ઇન્ટુ ડી. આ an નું સૂત્ર છે. બરાબર. an ની જગ્યાએ હું લખી દઉં -230. a ની જગ્યાએ હું લખી દઉં -5. n મારે શોધવાનું છે અને ડી પણ મારી પાસે આવી ગયો છે -3. બોલો, n મળી જશે? હા સર, n મળી જશે. એટલે આ n જો હું અહીંયા મૂકી દઉં તો મને Sn પણ મળી જશે. કેટલું ઈઝી થઈ ગયું. બરાબર છે. ચલો, હવે આ -5 આ બાજુ આવશે તો +5 થઈ જશે. તો -230 + 5 બરાબર n-1 ગુણ્યા -3. -230 + 5 કરીશું તો -225 થઈ જશે. બરાબર છે. આટલું તો આવડે આપણાને. બરાબર. હવે આ -3 ગુણાકારમાં છે, આમ જશે તો ભાગાકારમાં. બરાબર. તો -225 ભાગ્યા -3 બરાબર n-1. તો અહીંયા જો માઇનસ માઇનસ ઉડી ગયું. બરાબર. અને 225 ને તમે 3 વડે ભાગશો. હાલ હું અહીંયાથી આને હટાવી દઉં છું. બરાબર છે, કેમ કે આપણે અહીંયા ગણતરી કરવાની થાય છે. બરાબર. તો અહીંયા 225 ને આપણે 3 વડે ભાગીએ તો 7 તરી 21 અને 5 તરી 15. હા, 75 તરી 225 થાય. 75 બરાબર n-1. ઓકે. હવે -1 ને આમ લઈ જઈએ એટલે +1. તો n બરાબર 75 + 1. તો બોલો, n બરાબર કેટલા થઈ જશે? 76. લો, આ જવાબ આવી ગયો. n જ્યારે પણ આવે એટલે મગજમાં એક ઘંટડી વાગવી જોઈએ. સર, અમે તો ઘંટડી નહીં લઈ જઈ શકીએ એક્ઝામમાં. ના, આ નેચરલ ઘંટડી વાગવી જોઈએ કે ભાઈ n ની કિંમત હંમેશા ધન પૂર્ણાંક સંખ્યા જ હોવી જોઈએ. એટલે કે એ n જે છે એ 1 હોઈ શકે, 2 હોઈ શકે, 3 હોઈ શકે, પણ 5/7 ના હોઈ શકે, એટલે કે અપૂર્ણાંક ના હોઈ શકે, -7 ના હોઈ શકે, એટલે કે ઋણ ના હોઈ શકે. માત્ર ને માત્ર ધન સંખ્યા હોવી જોઈએ. છે એવું? હા છે. તો આપણે સાચા. અમુક હદ સુધી તો સાચા. કે આપણે જો ગણતરીમાં ભૂલ કરી હોય તો ખોટા હોઈ શકે, એવું કંઈ નથી, પણ હાલ આપણે સાચા છે. ઓકે. હવે મારે Sn શોધવો છે. તો ભાઈ Sn નું સૂત્ર શું છે? તો
એસએન નું સૂત્ર આપણે એલ વાળું લઈશું, બહુ ઇઝી થઈ જશે, n/2 કૌંસમાં a પ્લસ l. ઓકે, ચલો હવે આપણે કેટલા પદોનો સરવાળો શોધવાનો છે? 76 પદોનો, એટલે આને કહેવાય S76, 76 પદોનો સરવાળો. ઓકે, તો અહીંયા n76 ભાગ્યા 2. અચ્છા, l કેટલા છે? સોરી, a કેટલા છે? -5, અને l એટલે કે છેલ્લું પદ કેટલું છે? -230. બરાબર. ચલો 76 ના અડધા કરીએ એટલે આઈ થિંક 38 થાય. હા, મારું ગણિત જ્યાં સુધી મને આવડે છે ત્યાં સુધી 38 થવા જોઈએ. 38 ના ડબલ 76 થાય, હે ને? અને આ બંનેનો સરવાળો કરીશું તો -200 ને કેટલા થઈ જશે? 35. બરાબર. હવે -235 ને આપણે 38 વડે ગુણી દઈએ. ચલો ભાઈ, ગુણાકાર કરીએ. 235 ગુણ્યા 38. બરાબર. અહીંયા 0 મૂકવો પડે જ્યારે તમે દશક સંખ્યાથી ગુણાકાર કરતા હોય ત્યારે. 5 તરી 15, 1 3 તરી 9 ને 1 10, વધી પડી 1, 3 દુ 6 ને 1 7. બરાબર. 8 વડે ગુણીએ તો 8 પંચા 40, 4 8 તરી 24 ને 4 28, 2 8 દુ 16 ને 2 18. એટલું ઈઝી છે જો. બરાબર. 13 નો તગડો, વધી પડી 1. બરાબર. 8930. આ દરેક પદનો એટલે કે 76 પદોનો સરવાળો 8900 ને કેટલો થશે? 30. આ આપણો ફાઇનલ જવાબ છે. પણ આ શોધવા માટે તમે એક વસ્તુ માર્ક કરી હશે કે તમારે શું શોધવાનું છે? n શોધવાનું છે. બરાબર. એટલે આ ટાઈપનો જ્યારે બી દાખલો આપે કે જ્યારે તમને શ્રેણી આપી હોય અને શ્રેણીનું છેલ્લું પદ આપ્યું હોય તો તમારે પહેલા n શોધી દેવાનું.